શાંતિ 17/8/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાપ અને દાદાનું પણ વન્ડરફુલ કહાની છે. બાપ જ્યારે દાદામાં પ્રવેશ કરે ત્યારે તમે બ્રહ્મા કુમાર કુમારીઓ વારસાના અધિકારી બનો. પ્રશ્ન છે, નિશ્ચિત ડ્રામાને જાણવા છતાં પણ તમને બાળકોને કયું લક્ષ્ય અવશ્ય રાખવાનું છે? ઉત્તર છે, પુરુષાર્થ કરી ગેલપ કરવાનું, એટલે કે વિનાશના પહેલા બાપની યાદમાં રહી કર્માતીત બનવાનું લક્ષ્ય અવશ્ય રાખવાનું છે. કર્માતીત એટલે કે આયરન એજેડ થી ગોલ્ડન એજેડ બનવું. પુરુષાર્થનો આ થોડો સમય છે, એટલે વિનાશના પહેલા પોતાની અવસ્થાને અચળ અડોળ બનાવવાની છે. ઓમ શાંતિ. ઓમ શાંતિ આ બંને કોણ કહે છે? ઓમ શાંતિ, ઓમ શાંતિ. બાબા કહે છે આ બે વાર કોણે કહ્યું? એક હતા બાબા, એક હતા દાદા. તો બાબા કહે છે વાર્તા સંભળાવે છે ને, એક હતા રાજા, એક હતી રાણી. હવે આ પછી છે નવી વાતો. એક બાબા, એક દાદા. તમે કહેશો 5000 વર્ષ પહેલા પણ એક હતા શિવ બાબા, બીજા હતા બ્રહ્મા બાબા. હવે શિવના બાળકો તો બધા છે. બધી આત્માઓ એક બાપની સંતાન છે. એ તો છે જ છે. બ્રહ્માના બાળકો બ્રાહ્મણ પણ હતા. પ્રજાપિતા બ્રહ્માની સંતાન બ્રહ્મા કુમાર કુમારીઓ હતા. એમને કોણ ભણાવતા હતા? શિવ બાબા. પ્રજાપિતા બ્રહ્માના આ બ્રહ્મા કુમાર કુમારીઓ અનેક બાળકો છે ને. બ્રહ્મા કુમાર કુમારીઓ મનાવે છે, બરોબર અમે શિવ બાબાના બાળકો પણ છીએ, પોતરા પણ છીએ. બાળકો તો છે જ, હવે પોતરા બન્યા છે. બ્રહ્મા દ્વારા દાદાથી વારસો લેવા. અત્યારે તમને દાદાથી વારસો મળે છે, જેને શિવ બાબા કહે છે. પરંતુ બ્રહ્મા કુમાર કુમારીઓ હોવાના કારણે એમને અમે દાદા કહીએ છીએ. વારસો દાદાનો છે, બ્રહ્મા દાદાનો નહીં. વૈકુંઠવાસી બનવાનો વારસો એ બાપથી મળે છે. અડધો કલ્પ વારસો મેળવો છો, પછી તમને શાપ મળે છે બાપથી, રાવણથી. નીચે ઉતરતા આવો છો, જેમ કે ગ્રહચારી બેઠી છે નીચે ઉતરવાની. અત્યારે તમે બાળકો સમજો છો અમારી ગ્રહચારી રાહુની દશા પૂરી થઈ. રાહુની દશા છે સૌથી ખરાબ. ઉચ્ચથી ઉચ્ચ બૃહસ્પતિની દશા, ગુરુની દશા. પછી રાહુની દશા બેઠી તો 5 વિકારોના કારણે અમે કાળા થઈ ગયા. હવે ફરી બાપ કહે છે દે દાન તો છૂટે ગ્રહણ. છે તમારી વાત. એમણે પછી સૂર્ય ચંદ્રમાને ગ્રહણ સમજી લીધું છે. જ્યારે ગ્રહણ લાગે છે તો દાન માંગે છે. અહીંયા બાપ તમને કહે છે 5 વિકારોનું દાન આપો તો ગ્રહચારી ઉતરી જશે. આ વિકારોથી જ તમે પાપ આત્મા બનો છો. મુખ્ય છે દેહ અભિમાન. પહેલા એવા સતો પ્રધાન હતા, પછી સતો રજો તમો બને છે. 84 જન્મોના માટે. આ તો પાક્કો નિશ્ચય છે. બરોબર દેવતાઓ જ 84 જન્મ લે છે. પહેલા એમને જ મળવું જોઈએ બાપથી. ગાવામાં પણ આવે છે આત્માએ પરમાત્મા અલગ રહે બહુકાલ, સુંદર મેલા તબ લગા જબ સદગુરુ મિલા દલાલ. તો બાપ કહે છે પહેલા તમને સતયુગમાં મોકલ્યા હતા, પછી અત્યારે તમે જ આવીને મળ્યા છો. આગળ તો માત્ર ગાતા હતા. એનો યથાર્થ અર્થ અત્યારે બાપ બેસીને સમજાવે છે.
બધા વેદ, શાસ્ત્ર, જપ, તપ, સ્લોગન વગેરે જે પણ છે બધાનો સાર બાપ બેસીને સમજાવે છે. ચક્ર તો બિલકુલ સહજ છે. અત્યારે કળિયુગ અને સતયુગનો સંગમ છે. લડાઈ પણ સામે ઊભી છે. આ પણ તમને નિશ્ચય છે. સતયુગની સ્થાપના થાય છે. કળિયુગમાં જેટલા પણ છે એ બધાના શરીર ખલાસ થઈ જશે. બાકી આત્માઓ પવિત્ર બની હિસાબ કિતાબ ચૂકતું કરી જશે. આ બધાની કયામતનો સમય છે. આત્માઓ શરીર છોડી ચાલી જશે. આ તમારી બુદ્ધિમાં અત્યારે છે. જ્યાં સુધી અમે કર્માતીત અવસ્થાને પામીએ ત્યાં સુધી સંગમ પર ઉભા છીએ. એક તરફ છે કરોડો મનુષ્ય, બીજી તરફ છો માત્ર તમે થોડા. તમારામાં પણ કેટલા છે જે નિશ્ચય બુદ્ધિ થતા જાય છે? નિશ્ચય બુદ્ધિ વિજયંતી. પછી જઈને વિષ્ણુના ગળાની માળા બનશો. એક છે રુદ્રાક્ષની માળા, બીજી છે રૂંડ માળા. એ રૂંડ માળામાં નાના નાના ચહેરા હોય છે, શકલ હોય છે. આ નિશાની છે. અમે આત્માઓ જ આવીને ફરી બાપના ગળાની માળાના દાણા બનીશું. પછી અહીંયા આવીશું નંબર 12. માળા 8ની પણ છે, 108ની પણ છે, 16,108ની પણ છે. અત્યારે 16,000 છે કે 5-10,000 છે એનો કોઈ હિસાબ નથી કાઢવામાં આવતો. આ માળા ગાવામાં આવે છે. બાબા કહે છે આ બધું તમે કેમ વિચાર કરો છો? જેટલા પણ રાજાઓ કલ્પ પહેલા સતયુગ ત્રેતામાં બન્યા હતા એટલા જ બનશે. 100 બને કે 200-300 બને એ પૂછવાનું નથી. બાપ કહે છે તમે જેટલા નજીક આવતા જશો તો આ બધું સમજાઈ જશે. આજે અમે અહીંયા છીએ, કાલે વિનાશ થશે. ફરી સતયુગમાં થોડા દેવી દેવતા હશે. પછીથી વૃદ્ધિને પામે છે. સતયુગના આસાર પણ નિશાનીઓ પણ જોવામાં આવે છે. બાકી લાખો જઈને રહેશે. પછી લાખ રહે કે 9-10 લાખ રહે, એક્યુરેટ કહી નથી શકતા. હા, તમે જ્યારે એક્યુરેટ સંપૂર્ણ બનવાના લાયક બનશો ત્યારે તમને વધારે સાક્ષાત્કાર થતા જશે. અત્યારે તો ઘણું બધું સમજવાનો સમય પડ્યો છે. ખૂબ સાક્ષાત્કાર કરતા રહેશે. લડાઈની તૈયારીઓ પણ ખૂબ થતી રહે છે. બધી વસ્તુઓ મોંઘી થતી જશે. વિલાયતમાં પણ અત્યારે ખૂબ ટેક્સ વગેરે લગાવતા રહેશે. ખૂબ મોંઘવારી થઈને પછી એકદમ સસ્તું થઈ જશે. સતયુગમાં કોઈ વસ્તુ પર ખર્ચો નહીં થશે. બધી ખાણો વગેરે ભરપૂર થઈ જશે. નવી દુનિયામાં વૈભવ ખૂબ હોય છે. લક્ષ્મી નારાયણની પાસે ખૂબ વૈભવ હતા ને. શ્રીના દ્વારમાં મૂર્તિઓની આગળ પણ કેટલા વૈભવોનો ભોગ લગાવે છે. ત્યાં ખૂબ માલ બનાવે છે અને ખાતા રહે છે. કહેશે અમે દેવતાઓને ભોગ ચડાવીએ છીએ. કહેશે દેવતાઓને ભોગ નહીં લગાવીશું તો એ નારાજ થઈ જશે. હવે આમાં નારાજ થવાની તો વાત જ નથી. તમે કોઈ પર નારાજ તો નથી થતા. જાણો છો ડ્રામા અનુસાર આ વિનાશ થવાનો જ છે. કળિયુગથી બદલાઈને સતયુગ થશે. અમે ડ્રામાને સમજીએ છીએ કે ડ્રામા અનુસાર અત્યારે નવું ચક્ર શરૂ થવાનું છે. તમે પણ ડ્રામાના વશ છો. ડ્રામા અનુસાર બાપ પણ આવેલા છે. ડ્રામામાં 1 મિનિટ પણ નીચે ઉપર નથી થઈ શકતી. જેમ બાબા આવ્યા તમે જોયું, કલ્પ બાદ પણ હુબહુ એવું જ થશે. શાસ્ત્રોમાં તો કલ્પની આયુ લાંબી લખી દીધી છે.
અત્યારે તમને બાળકોની બુદ્ધિમાં છે બરોબર વિનાશ સામે ઊભો છે. અત્યારે તમે ગેલપ કરી રહ્યા છો. જાણો છો બાપને યાદ કરી અમને કર્માતીત અવસ્થાને જરૂર પામવાનું છે, અર્થાત આયરન એજ થી ગોલ્ડન એજ બનવાનું છે. અત્યારે જો પુરુષાર્થ નહીં કરશો તો પદ ભ્રષ્ટ થઈ જશે. હે આત્માઓ, અત્યારે તમે પતિત બની ગઈ છો. આ પણ જાણો છો ઘણા પ્રકારના આવશે જે બીજા ધર્મોમાં ટ્રાન્સફર થઈ ગયા છે, થઈ ગયા છે, એ નીકળીને આવતા રહેશે, આવીને પોતાનો પુરુષાર્થ કરતા રહેશે. બાપથી વારસો મેળવવાનો. બ્રાહ્મણ ધર્મમાં આવીને પછી દેવતા ધર્મમાં આવશે. બ્રાહ્મણ ધર્મમાં નહીં આવશે તો દેવતા ધર્મમાં કેવી રીતે આવશે? બ્રાહ્મણ દિવસ પ્રતિ દિવસ વૃદ્ધિને પામતા રહેશે. જોશે વિનાશ સામે આવી ગયો છે, આ તો ઠીક કહે છે, ફરી વૃદ્ધિ થતી જશે. બ્રાહ્મણોનું ઝાડ વૃદ્ધિને પામીને ફૂલ થઈ જશે, પછી પાછા જશે. દેવતાઓનું ઝાડ વધશે. અત્યારે તમે સંગમ પર રાજયોગ શીખી રહ્યા છો. આ સંગમને કલ્યાણકારી યુગ કહેવામાં આવે છે. સંગમનું જ ગાયન છે. ગંગા સાગરનો મેળો બતાવે છે. તે બધો છે ભક્તિ માર્ગનો. બાબા કહે છે આ છે જ્ઞાન સાગર અને જ્ઞાન સાગરથી નીકળેલી જ્ઞાન ગંગાઓ. જ્ઞાન સાગરથી પતિત પાવન અક્ષર લાગે છે. એ સમજે છે પતિત પાવની તો ગંગા છે, અને પછી ગંગામાં સ્નાન કરીને જ આવે છે, કરતા જ આવે છે. આ નદીઓ તો સતયુગથી લઈને ચાલી આવે છે, વહેતી આવે છે. બાબા કહે છે આજકાલ તો નદીઓ પણ ક્યાંક ક્યાંક ડુબાડી દે છે. પ્રકૃતિ પણ તમો પ્રધાન, સાગર પણ તમો પ્રધાન થઈ ગયો છે. સાગર થોડો જો ઉછળશે તો બધું ખલાસ કરી દેશે. સતયુગમાં માત્ર અમે થોડા જ ભારતમાં રહીએ છીએ, યમુનાના કિનારા પર. દિલ્હી પરિસ્તાન હતી, પછી બનશે. સતયુગમાં થોડી જીવાત્માઓ રહે છે, નાના થોડા જ મનુષ્યો રહે છે, પછી ધીરે ધીરે આવતા જાય છે. અત્યારે છે કળિયુગનો અંત. કેટલા અનેક મનુષ્ય થઈ ગયા છે. બેહદનું નાટક છે, જેને સારી રીતે સમજવાનું છે. ભલે કોઈ પોતાને એક્ટર સમજે પણ છે, પરંતુ કલ્પ 5000 વર્ષનો છે. આ કોઈને પણ ખબર નથી. ક્યાં 84 જન્મ, ક્યાં 84 લાખ. અત્યારે તમે રોશનીમાં છો. તમને બાપથી વારસો મળે છે. બાપ કહે છે મન મના ભવ. બાપને યાદ કરવાના છે. શિવ ભગવાનનું વાચ. ભગવાનની મહિમામાં અને દેવતાઓની મહિમામાં ખૂબ ફરક છે. બાપ જે નવી રચના રચે છે એમની મહિમા છે સર્વગુણ સંપન્ન, 16 કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ, ડબલ અહિંસક. જે અત્યારે તમે એવા બની રહ્યા છો. બાપની મહિમા અને આમની મહિમામાં રાત દિવસનો ફરક છે. આ રાજયોગ છે ને, ગાવામાં પણ આવે છે ભગવાન રાજયોગ શીખવે છે. એ છે નિરાકાર, તો જરૂર નિરાકારથી સાકારમાં આવવું પડે. ભગવાનની એટલી મહિમા છે તો જરૂર આવવું પડે. એમનો દિવ્ય જન્મ અલૌકિક છે. બીજા કોઈનો દિવ્ય જન્મ નથી ગાવામાં આવતો. આ પણ બાળકોને સમજાવ્યું છે.
એક હોય છે લૌકિક બાપ, બીજા છે પારલૌકિક બાપ, જેમને જ ભગવાન કહીને યાદ કરે છે, અને ત્રીજા છે અલૌકિક બાપ. આ પછી વન્ડરફુલ બાપ છે. જ્યારે પારલૌકિક બાપ બાળકોને એડોપ્ટ કરે છે તો વચ્ચે આ અલૌકિક આવી જાય છે. પ્રજાપિતા બ્રહ્માના કેટલા અનેક બાળકો છે. શિવ બાબા આવીને બ્રહ્મા દ્વારા તમને પોતાના બનાવે છે. કેટલા બ્રહ્મા કુમાર કુમારીઓ બને છે. લૌકિક બાપને તો કરીને 8-10 બાળકો હશે. અચ્છા, શિવ બાબા પણ છે પારલૌકિક બાપ. એમના તો અનેક બાળકો છે. બધી આત્માઓ કહે છે અમે બધા ભાઈઓ છીએ. હવે આ સંગમ પર પછી અલૌકિક બાપ મળ્યા છે. આ જ્ઞાન તમને ત્યાં નહીં રહેશે. પ્રજાપિતા બ્રહ્મા બાપ મળે જ ત્યારે છે જ્યારે કે બાપ આવીને નવી સૃષ્ટિ રચે છે. તો આ અલૌકિક જન્મ થયો ને. આને કોઈ સમજી નથી શકતા. તે લૌકિક, તે પારલૌકિક, અને આ છે સંગમ યુગી અલૌકિક બાપ. લૌકિક બાપ તો સતયુગથી લઈને થતા આવ્યા છે. પારલૌકિક બાપને ત્યાં કોઈ યાદ નથી કરતા. ત્યાં હોય જ છે એક બાપ. હે ભગવાન, હે પરમાત્મા કહીને યાદ નથી કરતા. પછી દ્વાપરમાં જ્યારે ભક્તિ માર્ગ શરૂ થાય છે તો બાપ 2 હોય છે. સંગમ યુગ પર છે 3 બાપ. પ્રજાપિતા બ્રહ્મા પણ અત્યારે મળ્યા છે. અત્યારે તમે એમના બન્યા છો. જાણો છો આ અલૌકિક બાપ છે. અત્યારે તમે આ વાતોને સારી રીતે જાણો છો અને યાદ કરો છો. પોતાને આત્મા સમજી બાપને યાદ કરો. સતયુગમાં યાદ કરવાની જરૂર જ નથી. દુઃખમાં પારલૌકિક બાપનું બધા સિમરણ કરે છે. દુઃખમાં બધા એમને યાદ કરે છે. આ તો બિલકુલ સહજ વાત છે. સતયુગ ત્રેતામાં 1 બાપ હોય છે. દ્વાપરમાં 2 બાપ હોય છે. આ સમયે તમે અલૌકિક બાપના બાળકો બન્યા છો, જેમના દ્વારા તમે વારસો લો છો. તમે બાળકો જ બ્રાહ્મણ બનો છો, જે ફરી દેવતા બનશો. વિનાશ પણ તમારે જ જોવાનો છે, જે તમે આ આંખોથી જોશો. બોમ્બ્સ છોડશે, મનુષ્ય તો મરશે ને. જાપાનમાં પણ બોમ્બ છોડ્યા. જોયું ને કેવી રીતે મનુષ્ય મર્યા. હવે અહીંયા લડાઈઓ લાગે છે, લાગતી જ રહે છે. પોતે પણ કહે છે અમે તંગ થઈ જઈએ છીએ, પરેશાન થઈ જઈએ છીએ. 10-10 વર્ષ સુધી પણ લડાઈઓ ચાલતી રહે છે. બોમ્બ્સમાં તો ચપટીમાં, સેકન્ડમાં બધા ખલાસ થઈ જશે. એક જ તણખો લાગશે, ચિનગારી લાગે છે તો શહેર નષ્ટ થઈ જાય છે. આ તો બોમ્બ્સ છે. આગ પણ લાગવાની છે. તમે બાળકો જાણો છો બાપ આવેલા છે સ્થાપના અને વિનાશ કરાવવા. તો જરૂર આ બધું થશે. પુરુષાર્થ કરવાનો અત્યારે સમય છે. માયા વારંવાર તમારો બુદ્ધિ યોગ તોડી દે છે. હજુ તમે અડોલ સ્થિર ક્યાં બન્યા છો? કહે છે બાબા માયાના તોફાન ખૂબ આવે છે. કોઈ તો આખો દિવસમાં કલાક, અડધો કલાક પણ યાદમાં નથી રહેતા, યોગ નથી કરતા, બાબાને યાદ નથી કરતા. તો બાપ કહે છે તમે કર્મયોગી છો. 8 કલાક તો આ સેવા કરશે. 8 કલાક યાદ કરી શકો એટલો પુરુષાર્થ કરવાનો છે. યાદ કરતા રહેવાથી વિકર્મ વિનાશ થતા જશે. આને જ યોગ અગ્નિ કહેવામાં આવે છે. આ છે મહેનત. ગ્રહસ્થ વ્યવહારમાં રહેવા છતાં માત્ર યાદ કરવાનું છે. આ પણ બાબા બતાવે છે કે જેમણે ગ્રહસ્થ છોડ્યું છે
બાળકો બન્યા છે એ પણ એટલું યાદ નથી કરતા. ઘરમાં રહેવા વાળા વધારે જ યાદ કરે છે. અર્જુન અને ભીલનું ઉદાહરણ પણ આપે છે ને. મહેનત છે બાપને યાદ કરવા અને ચક્રને સમજવું. મહાભારત લડાઈ પણ જરૂર લાગશે, સતયુગમાં થોડી લાગશે. તો તમને બાળકોને આંધળાઓની લાકડી પણ બનવાનું છે. બધાને રસ્તો બતાવવાનો છે કે બાપને યાદ કરો, ચક્રને યાદ કરો, સ્વદર્શન ચક્રધારી બનો. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, ઓછામાં ઓછા 8 કલાક યાદમાં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. પોતાની અવસ્થા અચળ અડોળ રાખવા માટે યાદનો અભ્યાસ વધારવાનો છે. ગફલત નથી કરવાની. બીજું, આ ડ્રામા બિલકુલ એક્યુરેટ બનેલો છે, એટલે કોઈ પર પણ નારાજ નથી થવાનું. નિશ્ચય બુદ્ધિ બનવાનું છે. આજનું વરદાન: તોડવું, વાળવું અને જોડવું. આ ત્રણેય શબ્દોની સ્મૃતિ દ્વારા સદા વિજયી ભવ. આખું ભણવાનું અને શિક્ષાઓનો સાર આ 3 શબ્દ છે. એક, કર્મ બંધન તોડવાના છે. બીજું, પોતાના સ્વભાવ સંસ્કારને વાળવાના છે. અને ત્રીજું, એક બાપ સાથે સર્વ સંબંધ જોડવાના છે. આ ત્રણેય શબ્દ સંપૂર્ણ વિજય બનાવી દેશે. એના માટે સદા આ સ્મૃતિમાં રહે કે જે પણ આ નયનોથી, આંખોથી વિનાશી વસ્તુઓ જુએ છે એ બધી વિનાશ થયેલી છે. એમને જોવા છતાં પણ પોતાના નવા સંબંધ, નવી સૃષ્ટિને જોતા રહો તો ક્યારેય હાર નથી થઈ શકતી. સ્લોગન છે, યોગીની નિશાની છે સદા ક્લીન અને ક્લિયર. અવ્યક્ત ઇશારા: અપવિત્રતાના બીજને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ એટલે કે પવિત્ર બનો. જો બ્રાહ્મણ જીવનમાં સંકલ્પમાં પણ અપવિત્રતા કે અમર્યાદા આવી જાય છે તો તખ્ત નશીનની બદલે ઉતરતી કળામાં એટલે કે નીચે ઉતરી જાઓ છો. કોઈ વિકર્મ નથી થયું, પરંતુ વ્યર્થ કર્મ પણ થયું તો પશ્ચાતાપની બદલે મહેસૂસતાની સ્ટેજ આવી જાય છે. મહેસૂસ થાય છે કે આ ખોટું છે, નહીં થવું જોઈએ. આ વાત કાંટાની જેમ આપણને ચૂભે છે, વાગે છે. એટલે આ વ્યર્થથી પણ મુક્ત બનો. ઓમ શાંતિ.